નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે કાના કોડિયાતર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરના પાતા ગામે દીપડાના પડાવથી સ્થાનિકોમાં ફેલાયો ભય। વન વિભાગ દ્વારા પાંજરો મૂકી દીપડાને ઝડપી લેવા ઉઠી લોકમાંગ। પોરબંદરના કમિશનર પ્રજાપતિની અમરેલી ખાતે થઈ બદલી। રાજસ્થાન બનશે પોરબંદર મહાનગરપાલિકાના નવા કમિશનર। નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ મુદ્દે થયો વિવાદ। સિલેબસ પહેલા પરીક્ષાની તારીખ જાહેર થતા વિદ્યાર્થીઓમાં રોષ। પોરબંદરના બડા પંથકમાં અનેક ગામોમાં મેઘરાજાનું આગમન। અડધો ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લહેર। માધવપુર નજીક પાતા ગામે દીપડાએ ફરી પડાવ નાખતા સ્થાનિકોમાં ભય જોવા મળે છે અને વન વિભાગ વહેલી તકે પાંજરો મૂકી દીપડાને ઝડપી લે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। પાતા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી દીપડી સાથે તેના નાના બચ્ચાઓનો ભારે આતંક જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર દીપડા અવારનવાર રહેણાંક અને વાડી વિસ્તારમાં ધસી આવે છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। તાજેતરમાં સાંજના સમયે એક વાડી વિસ્તારમાંથી દીપડો કૂતરાને ઉપાડી ગયો હતો। આ ઉપરાંત દીપડાએ વારંવાર આંટાફેરા મારતા પાલતુ પશુઓ અને માલધારીઓ પર પણ ભારે ફફડાટ અનુભવી રહ્યા છે। રાતના સમયે દીપડો 4 વાર આવી જતો હોવાથી લોકો આખી રાત જાગીને વિતાવવા મજબૂર બન્યા છે। નાના બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને વાડી વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે। આજે પાતા ગામના વાડી વિસ્તારની અંદર સતત 3 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર દીપડાને પાંજરે પૂરવામાં આવે, છતાં સરકારી ફોરેસ્ટર તરફથી હજી લગી દીપડો પકડવામાં આવ્યો નથી। આજે હાંજના આ બાપાની વાડીએ 3 બસા, દીપડી અને દીપડો સતત આવવાથી કૂતરાને તે લોકોએ છોડાવ્યો। આ સામે પશુનું ધ્યાન રાખવાનું, નાના પારવો તેને અંદર રાખવાના અને અમારે કોઈ મકાનને દિવાલ કરી શકીએ કે વંડો કરી શકીએ એવું સરકારની મનાઈ હોવાથી અમે પેક પણ કરી શકતા નથી। મહેરબાની કરી અને દીપડાને અહીંથી વહેલી તકે પકડવામાં આવે એવી ફોરેસ્ટર વિભાગને નમ્ર વિનંતી। અને હવે આપણે આ ભાઈઓને સાંભળીએ કે તેની અંદર દીપડાનો કેટલો ડર સમાયેલો છે। મારું નામ જેઠાભાઈ નાગાભાઈ મોઢવાડિયા। મહેરબાની કરી અને ફોરેસ્ટર વિભાગ તાત્કાલિક પકડે એવી નમ્ર વિનંતી। આ ભાઈ પોતાનું જે તકલીફ છે એને દુઃખ છે તે બધા માણસો કહેશે। અમારે ભાઈ આ બાજુમાં જ છે ઘર આવે છે કે દીઠળ હોત છે આપણે આજે 6 વાગે ચાલે દીઠળ હોત છે કાના લાખા મોઢા નાગરાણ ને ભાગ છે બાજુમાં વીજા હતા ને વાડીની બાજુમાં રહીએ છે ત્યાં અમારે ત્યાં પર દીપડો વારંવાર આવે છે। આ કાયમ દીપડો આવે છે। 3 વર્ષ ત્યાં કાયમ આજ રાત આખીમાં 4 ફેરી આવ્યો। અમારે ડોહા માણસ કેટલો જાગવો રાત આખી દીપડો ઘડી ઘડી આવે ગુમરા મારવા। એક કૂતરાને રાતે ઉપાડી લીધો, પારું ધીયું ઢોર્યા કે બેઠા નતા। મહેરબાની કરીને પકડે જાવ તો રમેશ અખરા, હું મારી વાડીએ 3 બસા મેં જોયેલા છે। બસા કેવડે નાના નાના હતા તે જોઈને તું દોડીને ભાગી ગયો? હા, રાત્રે 9-10 વાગે। રાત્રે 9-10 વાગે આપણે ભાઈ વારંવાર દીપડાનો પ્રશ્ન થાય છે। 3 વર્ષ ત્યાં અરજીઓ કરીએ, પાંજરું મળતા નથી, કોઈ પકડવાની કાર્યવાહી કરતા નથી। હવે અમારામાં શું કરવું? અહીંથી જો અહીંયા 6:30 વાગ્યામાં કૂતરાને ઉપાડી ગયા, પાછો રાતાખી આવ્યો ને રાતાખી બેઠા, ઢોરે એકી બેઠા નથી, હજી નીણ ખાતા નથી। આમ જોઈ લે ઢોર, અમારે આમ ખુલ્લામાં ઢોર છે, આ વાડી વિસ્તાર છે, રહેવું કઈ રીતના? મહેરબાની કરીને પકડો તો વધારે સારું।
અમારા દીપડાનો ત્રાસ બહુ છે. કાલે હાંજી દેખી નજરી કૂતરાને ઉપાડ્યો. હવે મહેરબાની કરીને જો તમે વેલેરા તમે આનું કંઈક કાર્યવાહી કરો તો વધારે સારું. નાના નાના છોકરા છે, આગળ કાર્યવાહી કંઈક કરીએ. અમે ડોહા માણસ છે, અમે છોકરા નાના રહ્યા, અમને બીક લાગે ને એ ભલાઈ થી તમે આ દીપડાની આથા લઈ જાઓ. અમે કાયમ જોઈએ ને કાયમ જાગીએ. અમારા વાડ વિસ્તાર છે, અમારા ઠામ વિસરવા હોય, બારોબાર વિસરવાના હોય તો અમે કેટલી ફેરે દીઠો દીપડાની બીક લાગે. નાવા ધોવાનું બધું બંધ કરી દીધું. દી છતાં નાવું નાઈ લેવાનું, નાવાનું જવાતું ને તમારાથી બારોબાર. સતત દીપડાનું તો દર્શન થાય નહીં થાય. અમારે બીક લાગે. અમારે છોકરા છે નાના. આ દીપડા કોઈ અમને એવું ગામ લોકોને વાલું પ્રાણી નથી. અને જો ફોરેસ્ટર વિભાગને દીપડા પસંદ હોય તો એક વંડો બનાવી પ્રાઇવેટ ખોરાક ખવડાવીને રાખે, જેથી કરીને માણસ અને દીપડા સાથે રહી ન શકે. એટલે મહેરબાની કરી અને વહેલી તકે આગળની ટીમો બોલાવી ગમે તેમ કરીને આ દીપડા દૂર કરે, અથવા તો તેનો સરકારી ગોડાઉન બનાવીને ફોરેસ્ટર વિભાગ તેમાં દીપડા રાખે એવી નમ્ર વિનંતી. સ્થાનિક ખેડૂત જેઠાભાઈ નાગાભાઈ મોઢવાડિયાએ અને અન્ય ગ્રામજનોએ જણાવ્યું હતું કે વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળે અને લોકોને ભયના ઓછાયામાંથી મુક્તિ મળી શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર ભારતભરમાં પ્રખ્યાત છે. અહીં મુખ્યત્વે માછીમાર લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. તેમ છતાં વહાણવટું દર્શાવતું કોઈ સ્મારક નથી, તેમજ પોરબંદરના મહારાણા સાહેબનું પણ કોઈ સ્મારક નથી. ત્યારે પોરબંદરની ઓળખ માટે આવા સ્મારકો બનાવવા માંગ ઉઠી છે. હવે આજ મારું પોરબંદર, પોરહિલું પોરબંદર, જે ગાંધીજીનું ગામ અને સુદામાનું ગામ, જ્યાં આપણે હજારોના હિસાબે યાત્રિકો આવે છે. હવે અહીંયા બાગ બગીચા અને ફુવારા તો બહુ છે, પણ જે આપણે પોરબંદરનો રાજા એટલે આપણે રાણા સાહેબ બાપુ નટવરસિંહજીનું એક સ્મારક નથી શ્રી નાનજી કાલિદાસનું સ્મારક છે, નથી કોઈ વહાણવટાની નિશાની. હવે અત્યારે પોરબંદરમાં કઈ મોટા મોટા ઉદ્યોગ તો છે જ નહીં, બધા લોકોને ખ્યાલ છે. અત્યારે જે પોરબંદર હાલતું હોય તો આપણે દરિયાઈ ખેડૂ થકી 50 થી 60% દરિયાઈ ખેડૂત પોરબંદર હાલે છે, બધા લોકોને ખ્યાલ છે. તો એક વહાણવટાની નિશાની પણ નથી. બસ મારી મહાનગરપાલિકાના મેયરને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે જે રાણા સાહેબ બાપુનું સ્મારક અને નાનજી કાલિદાસનું સ્મારક અને વહાણવટાની નિશાની થઈ જાય તો સારું. તો બહારના જે યાત્રિકો આવે એ લોકોને પણ સારું લાગશે. રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે IAS અધિકારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવે છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાને પણ નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. ત્યારે હાલના કમિશનર હસમુખ પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના IAS અધિકારીઓની મોટા પાયે આંતરિક બદલીઓ જાહેર કરવામાં આવી છે. આ બદલીઓના રાઉન્ડમાં કુલ 28 જેટલા અધિકારીઓની નિમણૂક અને બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. હસમુખ પ્રજાપતિએ પોરબંદર મહાનગરપાલિકામાં અંદાજે 19 મહિના સુધી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામગીરી, સ્માર્ટ સિટી સંબંધિત યોજનાઓ, માર્ગો, સ્ટ્રીટ લાઇટ, સફાઈ વ્યવસ્થા તેમજ નાગરિક સુવિધાઓને લગતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ પોરબંદરનો વિકાસ થયો નથી. માત્ર મહાનગરપાલિકા અને તેના કમિશનર સહિતના અધિકારીઓએ વિકાસની મોટી વાતો જ કરી હતી, જેને લઈને લોકો કમિશનરની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. હવે તેમની ખાલી પડેલી જગ્યાએ સુરત ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજ રમેશચંદ્ર સુથારને પોરબંદર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી નિમણૂક બાદ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં નવા કમિશનર ચાર્જ સંભાળ્યા બાદ શહેરના વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે, જેમાં સિલેબસ જાહેર કર્યા પહેલા જ પરીક્ષાની અંદાજિત તારીખો જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। ત્યારે આ મુદ્દે વિદ્યાર્થી નેતાએ કુલપતિને લેખિત રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિ હેઠળ BBA, BCA, BCom, BA સહિતના વિવિધ કોર્સના ચોથા વર્ષનો અભ્યાસક્રમ હજુ સુધી યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો નથી। તેમ છતાં યુનિવર્સિટીએ પરીક્ષાની અંદાજિત તારીખો જાહેર કરી દીધી હોવાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો બંને આશ્ચર્યમાં મુકાયા છે। હાલમાં ચોથા વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓને નિયમિત વર્ગો ક્યારથી શરૂ થશે અથવા કોલેજોમાં હાજરી અંગે પણ કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી। આવી સ્થિતિમાં સિલેબસ અને અભ્યાસક્રમ જાહેર કર્યા વગર પરીક્ષાની તારીખો જાહેર કરવી યોગ્ય નથી તેવી રજૂઆત વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે કુલપતિ સમક્ષ કરી છે। વિદ્યાર્થીઓને માંગ કરી છે કે પહેલા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે અને પૂરતો અભ્યાસક્રમ સમય આપ્યા બાદ જ પરીક્ષાનું આયોજન કરવામાં આવે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ફરી બેદરકારી સામે આવી છે। પરીક્ષાની તારીખો અભ્યાસક્રમ પહેલા જ જાહેર કરવામાં આવી છે અને આ બાબતે ગઈકાલે અમને વિદ્યાર્થીની પણ રજૂઆત આવી હોય, જેને લઈ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને નિયામકશ્રીને એવી પત્ર લખીને માંગ કરી છે કે યુનિવર્સિટીમાં સંકલન ન થયું હોય અથવા તો પણ કોઈને કોઈ કારણોસર આજે વિદ્યાર્થીઓને હજી અભ્યાસક્રમ મળ્યો નથી, હજી પ્રવેશ પ્રક્રિયા હાલ પૂરી જ થઈ છે અને અભ્યાસક્રમ પણ તેમને મળ્યો નથી અને અભ્યાસમાં શું ભણાવવું તે પણ હજી શિક્ષકોને પ્રોફેસરોને ખ્યાલ નથી। એ પહેલા જ આ પહેલા સેમેસ્ટરની પરીક્ષા જ્યારે એને જાહેર કરી દીધી છે ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અત્યારે જે ચિંતામાં મુકાયા છે, મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે જે પરીક્ષાનો તારીખો પહેલા જ જાહેર થઈ છે તો તેમને ખ્યાલ નથી કે તેનો અભ્યાસક્રમ શું છે, તેનો સિલેબસ શું છે અને તેમને ભણવાનું શું છે। એ બાબતે જ્યારે કોલેજોમાં પણ ત્યારે વિદ્યાર્થીઓ પૂછવામાં આવે ત્યારે કોલેજો વાળા પણ એવું કહે છે કે અમને યુનિવર્સિટીમાંથી કોઈ પણ હજી જાણકારી મળી નથી। ત્યારે આ બાબતે વેબસાઇટ ઉપર પણ હજી સિલેબસની જાહેરાત કરવામાં આવી નથી અને પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે, તેને લઈ અને એક રજૂઆત કરી છે, માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આપ સિલેબસ જાહેર કરો, જેથી કરીને વિદ્યાર્થીઓ જે ચિંતામાં મુકાયા છે અને તે તેમનું ભણતર ઉપર જે અસર થાય છે તે અસર ન થાય અને તે સિલેબસને આધારિત તે પરીક્ષા આપી અને પાસ થઈ શકે। પોરબંદર મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં પ્રમાણપત્ર મેળવવા માટે આવતા નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી, ત્યારે હવે આ સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા ટોકન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે, જેના કારણે અરજદારોને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત સેવા મળી રહેશે। પોરબંદર શહેરની વિવિધ હોસ્પિટલોમાં જન્મ લેતા બાળકોના જન્મ પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તારોમાં થતા મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં પહોંચે છે। વધતી ભીડને કારણે અરજદારોને કલાકો સુધી પોતાની વારીની રાહ જોવી પડતી હતી। નાગરિકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા હવે જન્મ મરણ વિભાગમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવે છે। હવે વિભાગમાં આવનાર દરેક અરજદારે સૌપ્રથમ ટોકન મેળવવાનું રહેશે, ત્યારબાદ ટોકન નંબર મુજબ તેમની અરજીની કામગીરી હાથ ધરવામાં આવશે। આ નવી વ્યવસ્થાથી અરજદારોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં। આથી જ વિભાગની કામગીરી વધુ વ્યવસ્થિત, પારદર્શક અને ઝડપી બનશે। મહાનગરપાલિકાની આ પહેલેથી રોજિંદા કામ માટે આવતા નાગરિકોને મોટી રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં છાંયચોકીથી આઇકોનિક રોડ બનાવવાની વાતો ઘણા સમયથી ચાલી રહી છે, ત્યારે હવે આ રોડ નજીકના દિવસમાં જ બનવા જઈ રહ્યો છે। આ અંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ વિગતવાર માહિતી આપી હતી। છાંયચોકીથી છાંય સુધી આઇકોનિક રોડ બનવાનો છે, એની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે અને કેટલાના ખર્ચે છે? અંદાજે 17 કરોડથી વધુના ખર્ચે આઇકોનિક રોડ છે, છાયાચોકી છે, ત્યાંથી રતનપર ચોકડી તરફ છે, ત્યાં પહેલા ફેઝમાં બનવાનું છે। અત્યારે ત્યાં અમે ડિમાર્કેશન અમારી જે બેન્ચમાર્ક એજન્સી છે તેના દ્વારા કરવામાં આવેલું હતું। રીવેરિફિકેશનની કામગીરી ચાલુ છે અત્યારે, જે સિટી સર્વેની સીટ છે એના સાથે રસ્તામાં જે અવરોધરૂપ અમને દબાણ સ્વરૂપે લગાવે તેમને અમે નોટિસ પણ આપેલી છે। એટલે અમે જે અવરોધરૂપ છે, જે ખરેખર રસ્તા પૈકીની જમીન છે ત્યાં રહેલા દબાણો છે અથવા તો અવરોધ છે દૂર કરીશું અને ટૂંક સમયમાં જ આઇકોનિક રોડનું કામગીરી છે અમે આગળ વધારીશું। પીજીવીસીએલ સાથે પણ અમે સંકલનમાં છીએ, એમનું પણ અંડરગ્રાઉન્ડ કરવા માટેની જે આખી જે સિસ્ટમ છે એ અમારા સાથે સંકલન લઈને અમે પૂર્ણ કરીશું। વચ્ચે ફાટક આવે છે, કઈ રીતે? જે સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી છે એના સાથે અમે મિટિંગ પણ કરી છે, અમે પત્રવ્યવહાર પણ કરેલો છે,
જે વચ્ચે ફાટક છે એ ભાગ છે અમે 4 લેન રસ્તો જે બનાવવાના છે એમાં નડતરું ના થાય એ રીતે રીડિઝાઇન કરવાના છે એ અમે સંકલન કરી લીધું છે. લોકો છે એમને શું અપીલ કરશો જે વેસ્ટેજની બાબત? આ આઇકોનિક રોડ છે એ પોરબંદરમાં વન ઓફ અ કાઇન્ડ બનવાનો છે. બીજે ક્યાંય આવો રોડ અત્યારે હયાત નથી. તો હું અપીલ એ જ કરીશ કે આ રોડ બનવાથી એ વિસ્તારમાં જ સમૃદ્ધિમાં વધારો થશે. તો જેમનું પણ દબાણ છે રસ્તા પૈકીનું તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરે જાતે અને સહકાર આપે. રોડ છે એ અંદાજે કેટલા ફૂટ પહોળો હશે? 4 લેન રસ્તો છે એટલે 18 મીટર જેટલો મિનિમમ થાય છે ફૂટપાથ સહિત. એમાં યુટિલિટી ડક પણ આવશે, ફૂટપાથ પણ આવશે અને અમુક જગ્યાએ વચ્ચે અમે જ્યાં જગ્યા વધારે મળે છે ત્યાં પાર્કિંગના સ્પોટ્સ પણ અમે આપેલા છે. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપી પ્રાયોગિક તાલીમ આપી હતી. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે શર્માના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ક્લસ્ટરના પ્રાકૃતિક ખેતી અપાવનાર ખેડૂતો માટે કેકેવી અને ખાપટ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાયાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેકેવી અને ખાપટના વૈજ્ઞાનિક મિલન નંદાણીયા અને DH હડિયાએ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ જેવા પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આધાર સ્તંભોની માહિતી આપી હતી. ઉપરાંત અગ્નિશસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પરણી અંક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ અંગે પણ ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ખરીફ ઋતુના પિયત અને બિનપિયત પાકો તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું જીવંત પ્રદર્શન કરીને ખેડૂતોને પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની નવી પદ્ધતિઓને પોતાના ખેતરોમાં અમલમાં મૂકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના બગવદર તેમજ આસપાસના ગામોમાં આજે સવારે વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં અંદાજે 10 મિલીમીટર જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે આ વરસાદ મગફળીના પાક માટે લાભદાયી માનવામાં આવી રહ્યો છે. આજે સવારથી જ બગવદર તેમજ આસપાસના 4 થી 5 ગામોમાં વરસાદના જોરદાર ઝાપટા પડ્યા હતા. અંદાજે 10 મિલીમીટર જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું, જેનાથી તાજેતરમાં વાવેતર કરાયેલા પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ઓરવણું કરીને વાવેતર કરાયેલી મગફળીના પાકને આ વરસાદથી સારો ફાયદો થશે. તેમજ જણાવ્યું કે આ વરસાદને ફુવારા પદ્ધતિથી આપતા સિંચાઈ જેટલો લાભદાયી કહી શકાય. જોકે સમગ્ર વિસ્તારમાં હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત છે અને આગામી કલાકોમાં વધુ વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ખેડૂતોને પાકના સારા વિકાસ માટે વધુ વરસાદની જરૂરિયાત હોવાથી તેઓ પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણામાં માનવ સેવાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં પરિવારનો કોઈ સહારો ન હોય એવા વૃદ્ધ સાધુનું નિધન થયું હતું. ત્યારે સર્વ સમાજના આગેવાનો, સાધુ સંતો અને સેવાભાવીઓએ સાથે મળીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા અને માનવતાની મિસાલ કાયમ કરી હતી. કુતિયાણામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત કબીર અન્નક્ષેત્ર નિરાધાર વૃદ્ધો, સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકો માટે આશ્રય સ્થાન તરીકે સેવા આપી રહ્યું છે. અહીં માત્ર રહેવાની જ નહીં પરંતુ ભૂખ્યાઓને ભોજન અને દરરોજ 100થી વધુ ટિફિન ઘરે ઘરે પહોંચાડવાની સેવા પણ વર્ષોથી આપવામાં આવે છે. આ અન્નક્ષેત્રમાં છેલ્લા 22 વર્ષથી રહેતા વૃદ્ધ સાધુ અશોક સાધુનું વૃદ્ધાવસ્થા અને અસ્વસ્થતાના કારણે નિધન થયું હતું. તેમના પરિવારનો કોઈ સભ્ય ન હોવાથી કબીર અન્નક્ષેત્રના સંચાલકો, બાપા સીતારામ ધૂન મંડળના સભ્યો, વેપારી આગેવાનો, સાધુ સંતો તથા વિવિધ સમાજના આગેવાનો આગળ આવ્યા હતા અને સર્વેના સહયોગથી અશુક સાધુને શ્રદ્ધાપૂર્વક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની સ્મૃતિમાં ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કુતિયાણામાં જ્યારે પણ કોઈ નિરાધાર વ્યક્તિનું અવસાન થાય છે અથવા પરિવારોને કોઈ સહારો ન હોય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે કબીર અન્નક્ષેત્ર અને બાપા સીતારામ ધૂન મંડળના સેવાભાવીઓ આગળ આવી અંતિમ વિધિ સહિતની તમામ સેવાઓ નિસ્વાર્થ ભાવથી નિભાવે છે. આ સેવા પ્રવૃત્તિ સમગ્ર વિસ્તારમાં માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. કુતિયાણા સત્ય કબીર અન્નક્ષેત્ર. મારું નામ ધીરુભાઈ જોગિયા.
આજરોજ અમારે ત્યાં રહેતા 21 વર્ષ થયા અશોક બાપુ નામના વૃદ્ધ, એની ઉંમર 72-73 વર્ષ હતી. છેલ્લા 21 વર્ષથી આપણે ત્યાં રહેતા. એમનું દુઃખદ અવસાન થયેલ છે. એમની સ્મશાન યાત્રામાં ગામના વેપારી, બાપા સીતારામ ધૂન મંડળ અને અમારા કબીરવંશ ક્ષેત્રના બધા સભ્યોએ પરિવાર તરીકે અમે એને બધા સ્મશાન યાત્રામાં જોડાયેલ અને સમૂહ અગ્નિદાન આપેલ. અમે એમનો ઠેલો અને જે જોયું બેગ, તો એમાંથી ને 1700 રૂપિયા જેવું નીકળ્યું. એમાંથી 500 રૂપિયા ગાય માતાને લીલું નાખ્યું અને હવે એનું 12મું હશે તે દિવસે અમે બાળકોને વેફર લઈ દેશું અને એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી બધા પાસે પ્રાર્થના કરશું. અને એનું ધૂન મંડળ રાખેલ છે. અમે બાપા સીતારામ એ લોકોની ધૂન બોલશે, એ ધૂન મંડળ એના આત્માને શાંતિ આપે એ માટે બધું કરશું. આ રીતે અમારા આશ્રમમાં લગભગ 23-24મું અવસાન થયેલ છે અને ગામના બધા બાપા સીતારામ ધૂન મંડળ, કુત્યા, સત્યકબીરન ક્ષેત્ર એક પરિવાર તરીકે અમે એને બધા આ વિદાય આપીએ છીએ અને ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે. પોરબંદર શહેરના નાગરિકો માટે એક મહત્વના સમાચાર છે, જેમાં શહેરની મુખ્ય પાણીની પાઇપલાઇન લીકેજ થઈ છે, ત્યારે તેના સમારકામ માટે બુધવારે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં આવેલી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં થયેલા લીકેજના સમારકામની કામગીરી તારીખ 22 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન સમગ્ર શહેરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. પોરબંદર મહાનગરપાલિકાની વોટર વર્કર શાખા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે બુધવારે શહેરમાં પાણી ઉપલબ્ધ રહેશે નહીં, તેથી તમામ નાગરિકોએ અગાઉથી જ જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા વિનંતી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું છે કે લીકેજનું સમારકામ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો નિયમિત રીતે ફરી શરૂ કરવામાં આવશે. નગરજનોએ આ કામગીરી દરમિયાન સહકાર આપવા અને સૂચનાની નોંધ લેવા પણ અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુંભારવાડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શેરી નંબર 27માં રહેતા મનીષ ઉર્ફે મનિયો ડાયા કોરિયા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાઓના આદિત્યાણા ગામમાં પારિવારિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ભાભીના ચારિત્ર્ય અંગે ખોટી શંકા રાખતા દિયરે કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે રહેતા રાણીબેન પુંજાભાઈ મકવાણાએ પોતાના દિયર ખોડા પાંચા મકવાણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ ઘટનાના સમયે તેમના પતિ મજૂરી કામ માટે બહાર ગયા હતા અને તેઓ ઘરે પોતાની દીકરીને હિચકાવી રહ્યા હતા. તે દરમિયાન દિયર ખોડા મકવાણા આવ્યો હતો અને ફરિયાદમાં જણાવ્યા અનુસાર છેલ્લા 1.5 વર્ષથી તે રાણીબેનના ચારિત્ર્ય અંગે ખોટી શંકા કરતો હતો. આ બાબતે રાણીબેને તેને આવી સંભ્રામણી ન કરવાની વાત કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં આક્ષેપ છે કે ઉશ્કેરાયેલા ખોડા મકવાણાએ ફળિયામાં પડેલો કુહાડો ઉઠાવી રાણીબેનના માથાના ભાગે 2 ઘા માર્યા હતા. હુમલામાં રાણીબેન જમીન પર પડી જતા આરોપીએ કુહાડીના હાથા વડે પણ માર માર્યો હતો. બૂમાબૂમ સાંભળી રાણીબેનના સાસુ ધાનીબેન દોડી આવતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જતા જતા તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાણીબેનને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના વિસ્તારમાં વર્ષ 2009માં ચોરીની એક ઘટના બની હતી, જેમાં સંડોવાયેલા એક શખ્સે છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફરતો હતો. ત્યારે દીપક ભગવાન પ્રસાદ ચોરસિયા નામના આ શખ્સને પોલીસે બનારસ ખાતેથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ડિવાઇન સ્કૂલની બાજુમાં રહેતા નાથા જોધા ઓડેદરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી એક શખ્સ ફરાર હતો. ત્યારે પોલીસે હિતેશ મનસુખ કંસાગરા નામના શખ્સને માણાવદર પંથકમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
માધવપુરના પાતા ગામે દીપડાના પડાવથી સ્થાનિકોમાં ફેલાયો ભય. વન વિભાગ દ્વારા પાંજરો મૂકી દીપડાને ઝડપી લેવા ઉઠી લોકમાંગ. પોરબંદરના કમિશનર પ્રજાપતિની અમરેલી ખાતે થઈ બદલી. રાજસ્થાન બનશે પોરબંદર મહાનગરપાલિકાના નવા કમિશનર. નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ મુદ્દે થયો વિવાદ. સિલેબસ પહેલા પરીક્ષાની તારીખ જાહેર થતા વિદ્યાર્થીઓમાં રોષ. પોરબંદરના બડા પંથકમાં અનેક ગામોમાં મેઘરાજાનું આગમન. અડધો ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લહેર. ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.